जय माताजी मित्रों, जय द्वारकाधीश मित्रों। समाज एटले शुं? समाज एटले समाजमां अमुक एवा लोको होय छे जे कार्य करता होय, अमुक नेता होय, एवा मोटा माणसो होय जे समाजमां अमुक एवा होय के जे मोटा नारियोलीना ताड़ना झाड़ जेवा होय। ए उग्या तो आय होय पण सायडो बीजाना खेतरमां आपे, बीजाना खेतरमां आपे तेनो वांधो नहीं, पण पाछा फळे एवा होय, माथे पड़े तो मूके नहीं। एना फळ एवा होय के जे पाणी पीवाना होय, नारियोलना पाणी मीठा, एने ना तोड़ी शकाय ना खाई शकाय, ए तो काममां आवे नहीं। एने सड़ता आवड़तुं होय तोड़ीने खाय। एटले समाजमां अमुक एवा होय छे, पण एमने मारे एवुं कहेवुं छे, समाज ज तमने पाघड़ी पहेरावे, समाज ज तमने सिर पर राखे ने समाज ज ताज पहेरावे। समाज सिवाय तमारो उद्धार नथी। समाजने कोई पण व्यक्ति मोटा बन्या एने पूछी लेजो के समाजना लीधे ज आगळ आया होय। समाजमां दरेक व्यक्तिने समाजनी जरूर पड़े अने पड़े ने पड़े ज। कोई व्यक्ति एवो नथी के समाजनी जरूर ना पड़े। पण आजकाल पाकिस्तान जे हुमलो करे छे ए तो आपणो विरोधी देश छे, पण अंदरो अंदर आपणा हिंदू राष्ट्रनी अंदर एवा अमुक समाज छे के फलाणो समाज आवो छे, फलाणो समाज आवो छे, बीजा समाजने नीचा देखाड़े एवा टिप्पा टिप्पणी करवावाळा घणा लोको छे। अने दरेक समाजमां एवुं चाल्या करे छे। अंदर मिनी पाकिस्तान जेवुं चाले छे। अंदर આપણે તો એવું માનીએ છીએ કે નકરી દાઢીયું જ ખરાબ છે, પણ દાઢીયું કરતાં આપણા સમાજમાં એવા અમુક દાઢીયું છે જે સમાજને ગેરમાર્ગે દોરે છે। અમુક એવા માણસો હોય છે જે સમાજને સમાજની વિરુદ્ધ કરાવે છે। અત્યારે આપણા હિન્દુના રાષ્ટ્રમાં એ ચાલી રહ્યું છે। આપણા સમાજમાં એકવાર મેં એવી એકતા જોઈ હતી, આપણા ગુજરાતમાં એવી એકતા મેં જોઈ હતી જ્યારે હિન્દુ વીર કિશન ભરવાડ જેની હત્યા થઈ ત્યારે દરેક સમાજે આવેદનપત્ર આપ્યા હતા અને દરેક સમાજે એક થઈ અને એની લડત લડી હતી। એટલે એવા હિન્દુ વીર કિશન ભરવાડને એની જનતાને ધન્યવાદ છે કે જે મળતા મળતાય બધા સમાજને એક કરીને ગયા। પણ આજે એવી એકતા નથી। આજે સમાજમાં એકતા નથી એનું કારણ કે અમુક લોકો એવા છે સમાજમાં કે જે બીજા સમાજને નીચો દેખાડે છે, બીજા સમાજને ફલાણો ઢીકડો ને પૂંછડો આવા બધા ટીપ્પા ટિપ્પણી કરે છે। પણ દાઢીયું કરતાં આજે ઘણા એવા સમાજમાં લોકો છે। સમાજમાં રહેવું હોય તો સમાજને સ્વીકારવો પડે। સમાજ સારો જ હોય, આપણે સારા હોય તો સમાજ સારો હોય, અને સમાજમાં રહેવું હોય તો આપણે સારું બનવું પડે। પણ એક વાત છે કે સમાજ સારો હોય તો વ્યક્તિ આપણે ના સારા હોય, ને આપણે સારા હોય તો સમાજ ના સારો હોય। પણ એ પછી થોડું સ્વીકારવું પડે અને એક થવાનો સમય આવ્યો છે, એક થવું પડે। કારણ કે જો અંદરો અંદર જ આપણે સમાજ આવો છે, બીજો સમાજ આવો છે, નીચા નીચી દેખાડીશું તો મિની પાકિસ્તાન આપણે અંદરો અંદર જ છે। આપણે બીજા વિરોધી દેશનો કોઈ વાંક નથી। આપણે અંદર પહેલાં એકતા લાવો, અંદરની એકતા જાળવો। આપણે એક હશું, એક હશો અનેક બનો, એમ નથી કહેવત કે એક અનેક બનો। એટલે એક થાવ અને બધા હળી મળીને રહો, હંપ રાખો। કારણ કે કહેવતમાં કીધું છે ને, હંપ અહીંયા જમ્પ, સાયકલ અહીંયા પંપ। એટલે એકતા જરૂરી છે। અંદર બીજા સમાજને નીચા દેખાડવાનું, ટાર્ગેટ કરવાનું અને કોઈના ધર્મને નીચો દેખાડવાનું, આ બધા કાવતરા પેતરા રહેવા દો અને એક થઈ જાઓ। હિન્દુત્વને એક બનવાનો અત્યારે સમય આવ્યો છે। જય હિન્દ, જય ભારત, જય માતાજી।